આજે આપણે ચેપ્ટર નંબર 2 કે જૈવિક વર્ગીકરણ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે જોયું હતું કે સજીવો એનું નામકરણ કેવી રીતે થાય અને એ નામકરણ માટે અલગ અલગ પદ્ધતિઓ વિકસાવેલી હતી. તો હવે પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે ચેપ્ટર નંબર 2 ની અંદર. તો ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ અથવા તો બાયોલોજિકલ ક્લાસિફિકેશન. તો સૌપ્રથમ આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. તો શું તો કે સૌપ્રથમ કે જ્યારે માનવ સંસ્કૃતિનો ઉદ્ભવ થયો એટલે કે જ્યારથી માનવ સંસ્કૃતિ વિકસાય એનો વિકાસ થયો ત્યારથી માનવીએ શું કરેલું તો કે અલગ અલગ સજીવોને અલગ અલગ વર્ગોની અંદર મૂકવામાં આવ્યા. એટલે કે એનું શું કરવામાં આવ્યું તો કે વર્ગીકૃત કરવાના પ્રયત્નો કરે. હવે પહેલા વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણે કરવામાં આવતું નહોતું. વૈજ્ઞાનિક ધોરણે એટલે કે એનું વૈજ્ઞાનિક નામ હોય, એની પ્રજાતિ કઈ, એનું કુળ, એ પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવતું ન હતું. પરંતુ કેના આધારે? માત્ર પ્રાકૃતિક પ્રેરણાના આધારે જ એનું વર્ગીકરણ કરવામાં આવતું. એટલે કે સજીવ ક્યાં રહે છે, જંગલમાં રહે, કોઈ એવા સ્થળે રહે, પાણીની અંદર રહે, પછી એનો ખોરાક કયો અને એનો પહેરવેશ, તો એમ અલગ અલગ પ્રાકૃતિક પદ્ધતિને આધારે પ્રાકૃતિક પ્રેરણાને આધારે સજીવોનું શું કરવામાં આવતું હતું? વર્ગીકૃત કરવામાં આવતા હતા અથવા તો એનું વર્ગીકરણ કરવામાં આવતું. તો હવે આપણે સ્ટેપ વાઇઝ બધા વર્ગીકરણ જોઈએ. તો સૌપ્રથમ શું તો કે એરિસ્ટોટલ ઈસવીસન પૂર્વે 384 થી 322 એની જન્મ તારીખ ઈસવીસન પૂર્વે 322 અને એનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 384. તો સૌપ્રથમ વખત એરિસ્ટોટલે વર્ગીકરણ સજીવોને વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે એરિસ્ટોટલે કયા લક્ષણો તો કે સજીવોના બાહ્ય લક્ષણોને આધારે એટલે કે સજીવના બાહ્ય લક્ષણો કેવા છે એના આધારે એને સજીવોના વર્ગીકરણ કર્યું. એ વર્ગીકરણને આધારે કે વનસ્પતિ હશે તો વનસ્પતિને એના છોડ, શ્રુપ અને વૃક્ષ એવી રીતે એનું વર્ગીકરણ આપ્યું કે જે ઊંચા છોડ હશે કે જેને વૃક્ષ મીડિયમ સાઈઝના હશે ને છોડ અને સૌથી નાની ઊંચાઈ વાળા હશે એને શું કીધું? શ્રુપ કીધું. અને પ્રાણીઓને કેવી રીતે તો કે લાલ રુધિર વાળા અને લાલ રુધિર વગરના એટલે કે બીજા રંગના રુધિર વાળા. એટલે કે એરિસ્ટોટલે બે પ્રકારે બાહ્ય લક્ષણોને આધારે એને બે પ્રકારે સજીવોનું વર્ગીકરણ કર્યું. જેમાં વનસ્પતિ હતી એને છોડ, શ્રુપ અને વૃક્ષ અને પ્રાણીઓને લાલ રુધિર અને લાલ રુધિર વગરના પ્રાણીઓ. હવે ત્યાર પછી બીજી વર્ગીકરણ પદ્ધતિ આપી કાર્લ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપી હતી. ક્યારે? 1735 ની અંદર એને સૌપ્રથમ વખત દ્વિનામકરણ સૃષ્ટિ અથવા તો દ્વિનામકરણ વર્ગીકરણ ટુ કિંગડમ ક્લાસિફિકેશન આપ્યું હતું. એને જે ટુ કિંગડમ આપ્યા એટલે કે બે સૃષ્ટિ. એમાં બે સૃષ્ટિમાં કેનો સમાવેશ? એક તો વનસ્પતિનો સમાવેશ અને બીજો પ્રાણીઓનો સમાવેશ. એટલે કે જેટલી વનસ્પતિ હશે પછી સૂક્ષ્મ વનસ્પતિ હોય તો પણ ભલે અને મોટી વનસ્પતિ હોય તો પણ ભલે એને વનસ્પતિ સૃષ્ટિની અંદર અને જેટલા પ્રાણીઓ હતા જળચર પ્રાણીઓ કે સ્થળજ પ્રાણીઓ કે મનુષ્ય એ બધાય પ્રાણીઓને એને પ્રાણી સૃષ્ટિમાં એમ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ એમ બે પ્રકારે વર્ગીકરણ આપ્યું. હવે આ વર્ગીકરણ થયું એ ઘણા લાંબા સમય સુધી ચાલ્યું. કેમ કે તે સમયે કોઈ એવા માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મ જીવોનો હજી શોધખોળ શરૂ થવાનો સ્ટેજ હતો. એટલે કે ત્યારે સૂક્ષ્મ જીવોની શોધ થઈ નહોતી અથવા તો નહીવત માત્રાની અંદર સૂક્ષ્મ જીવોનો ખ્યાલ મનુષ્યને આપવામાં અથવા તો મનુષ્યને ખ્યાલ આવ્યો કે આવા સૂક્ષ્મ જીવો પણ સજીવનો એક ભાગ છે. એટલે કે એ પદ્ધતિ ખૂબ લાંબો સમય સુધી ચાલી. ક્યાં સુધી? તો કે 19મી 20મી સદી સુધી ચાલી. હવે એના દ્વારા હવે જે કાર્લ લિનિયસ નામના સાયન્ટિસ્ટ
સજીવોની અંદર રહેલો ભેદ પારખી શકતા નથી. કેવા સજીવોની વાત કરી તો કે એક તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આદિકોષ કેન્દ્રીય એટલે કે જે પૂર્વ કોષ હશે કે જ્યારે પૃથ્વીની શરૂઆત થઈ એ સમયે જે કોષોનું નિર્માણ થયું એને આપણે આદિકોષ કેન્દ્રીય કહીએ. જ્યારે સુકોષ કેન્દ્રીય એટલે કે એની અંદર પછીના તબક્કામાં કે એમાં આપણે પણ આવી જઈએ સુકોષ કેન્દ્રીયની અંદર કે જેમાં કોષનો વિકાસ એકદમ સજ્જ રીતે અને જટિલ રચના રીતે જોવા મળતો છે. તેના વિશેનો ખ્યાલ આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર લેવાનો છે. પછી એક કોષી અને બહુકોષી. એક કોષવાળા સજીવ છે કે બહુકોષવાળા સજીવ એના વિશેનો પણ ખ્યાલ આ પદ્ધતિ દ્વારા આપણે પારખી શકતા નથી. પછી પ્રકાશ સંશ્લેષણ અને અપ્રકાશ સંશ્લેષણ એટલે કે પ્રકાશ સંશ્લેષી સજીવો છે કે અપ્રકાશ સંશ્લેષી સજીવો એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા હશે કે એવા સજીવો કે જે વનસ્પતિને આપણે લઈએ કે એ પોતાનો ખોરાક જાતે બનાવતો તો એને આપણે પ્રકાશ સંશ્લેષી કહેવામાં આવે. જ્યારે આપણી વાત કરીએ તો આપણે બીજા ઉપર આધાર રાખતા હશું એટલે આપણે અપ્રકાશ સંશ્લેષી છે. તો આવા તફાવતના કારણે આ પદ્ધતિ લાંબા સમય સુધી ચાલી નહીં. હવે ત્યાર પછી લિનિયર સિદ્ધિ ટુ કિંગડમ ક્લાસિફિકેશન આપ્યું દ્વિનામકરણ સૃષ્ટિ. તો એના પછી RH વિટેકર 1969 ની અંદર કે જેને 5 કિંગડમ ક્લાસિફિકેશન આપ્યું. 5 કિંગડમ ક્લાસિફિકેશન. હવે વાત કરીએ તો કે RH વિટેકરની 5 કિંગડમ અથવા તો 5 સૃષ્ટિ વર્ગીકરણ. ત્રીજી જે વર્ગીકરણ પદ્ધતિ એવી કેના દ્વારા કે RH વિટેકર. ક્યારે તો કે 1969 ની અંદર RH વિટેકરે 5 સૃષ્ટિ એટલે કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી અથવા તો 5 કિંગડમ ક્લાસિફિકેશન. તો હવે 5 સૃષ્ટિ હતી તો 5 સૃષ્ટિ કઈ કઈ હતી તો પહેલું પ્રોટિસ્ટા, મોનેરા, ત્રીજું ફૂગ, ચોથું વનસ્પતિ અને પાંચમું પ્રાણી. તો આમ 5 સૃષ્ટિ આપવામાં આવી. સોરી, મોનેરા પ્રથમ આવશે અને પ્રોટિસ્ટા પછી. પહેલી મોનેરા અને બીજી પ્રોટિસ્ટા. હવે આનો આપણે ચાર્ટ દોરવો હોય તો કે 5 કિંગડમ ક્લાસિફિકેશન નો ચાર્ટ કઈ રીતે આપણે ડ્રો કરી શકીએ તો કે શરૂઆતના સ્ટેજની અંદર માની લો કે આ આપણું મોનેરા સૃષ્ટિ. ત્યાર પછી મોનેરા સૃષ્ટિ પછી આપણી સૃષ્ટિ આવશે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા પછી ભાગ પડશે ફૂગ. ત્રીજા નંબરની અહીંયા આવશે વનસ્પતિ અને પ્રાણી. તો આ રીતે 5 વર્ગીકરણ સૃષ્ટિ કે મોનેરા આદિકોષ કેન્દ્રીય સજીવો છે અને એની અંદર પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી જેવા બેક્ટેરિયાનો પણ સમાવેશ થતો હશે. ત્યાર પછી પ્રોટિસ્ટા કે જેની અંદર યજમાન અથવા તો બીજા ઉપર આધાર રાખતા છે એવા સજીવો. પછી ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. હવે આપણે આ સૃષ્ટિ વિશે અભ્યાસ કરીએ તો કે સૃષ્ટિ મોનેરા એક પછી એક આપણે બધી સૃષ્ટિનો અભ્યાસ લઈએ. કે પહેલા સૌપ્રથમ મોનેરા સૃષ્ટિ વિશેનો અભ્યાસ લઈએ
ઈ પહેલા તો કે જે 5 કિંગડમ ક્લાસિફિકેશન આપ્યું 5 સૃષ્ટિ વર્ગીકરણ એ સૃષ્ટિ વર્ગીકરણ કેના આધારે કયા બેઝ ઉપર એને વર્ગીકરણ કરવામાં આવ્યું તો એનો ખ્યાલ લઈએ તો કે એક તો બાહ્ય લક્ષણો હતા બાહ્ય લક્ષણોની સાથે એની અંદર કોષ રચના કોષની રચના એટલે કે સેલનું સ્ટ્રક્ચર કેવું હશે કોષનો આકાર કેવો હશે કેવા આકારનો કોષ હશે એની વાત કરીએ પછી કોષ દિવાલ સજીવ કોષની અંદર કોષ દિવાલ આવેલી છે કે નથી આવેલી તેની કોષ દિવાલની પ્રકૃતિ હવે જો કોષ દિવાલ આવેલી હોય તો એ કોષ દિવાલ શેની બનેલી છે કાર્બોહાઈડ્રેટની બનેલી છે કાઇટિનની બનેલી છે કે લિગ્નિનની બનેલી કે બીજા કોઈ દ્રવ્યની તો એ કોષની પ્રકૃતિ કહેવામાં આવશે પછી કોષણનો પ્રકાર એટલે કે કેવા પ્રકારનું પોષણ સ્વયંપોષી કે વિષમપોષી સ્વયંપોષી હશે તો એને આપણે પ્રકાશ સંશ્લેષી પણ કહી શકીએ અને વિષમપોષી હશે તો એને આપણે અપ્રકાશ સંશ્લેષી પણ કહી શકાય એટલે કે બીજા ઉપર આધાર રાખે કે પોતાની દ્વારા પછી નૈસર્ગિક નિવાસ સ્થાન એટલે કે એના નૈસર્ગિક કઈ ઠેકાણે કયા સ્થળે એનું નિવાસ સ્થાન આવેલું છે કઈ જગ્યાએ ઈ રહેતા છે એનું રહેઠાણની વાત છે તો આવા ઘણા બધા લક્ષણોને આધારે અને છે પ્રજનન કયા પ્રકારનું પ્રજનન ધરાવતા છે તો આવા લક્ષણોને આધારે RH લીકે કરે શું કર્યું તો કે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપી હતી હવે આપણે પાંચે પાંચ સૃષ્ટિ વિશે અભ્યાસ કરવાનો છે તો પહેલા સૌપ્રથમ આપણે મોનેરા સૃષ્ટિ લઈએ તો મોનેરા સૃષ્ટિ લીધો તો એની અંદર લગભગ બધા જ બેક્ટેરિયાઓનો સમાવેશ થતો હશે તો આપણે લખીએ કે સૃષ્ટિ મોનેરા મોનેરા સૃષ્ટિની વાત કરવાની છે એટલે કે એના ઉદાહરણ લઈએ તો લગભગ બધા જ બેક્ટેરિયાઓનો સમાવેશ થતો હશે હવે એ સજીવોનો કોષ કેવો હશે તો કે આદિ કોષ કેન્દ્રીય સજીવો હશે એટલે કે બધા જ સજીવો કેવા હશે કે પહેલાના સમયથી એટલે કે જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું એ પૃથ્વીના નિર્માણ થયું એ પછી સૌપ્રથમ જે સજીવનું નિર્માણ થયું એ સજીવ તરીકે મોનેરા સૃષ્ટિના સભ્યો હશે હવે કોષ દિવાલ સેલ્યુલોઝ વગર સેલ્યુલોઝ વિહીન હશે પરંતુ એ બનેલી કેની હશે તો કે એમિનો એસિડ અને પોલિસેકેરાઇડ ની બનેલી હશે પોલિસેકેરાઇડ એટલે કે કાર્બોહાઈડ્રેટ પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ અથવા તો ફેટી એસિડ ના બનેલી હશે કોષ દિવાલ હવે જો ફૂગની વાત કરીએ તો ફૂગની અંદર દિવાલ કાઇટિનની બનેલી હશે પછી વનસ્પતિના કોષની વાત કરીએ તો એની કોષ દિવાલ સેલ્યુલોઝની બને છે પરંતુ આપણે મોનેરા સૃષ્ટિની વાત કરીએ એટલે કે મોનેરા સૃષ્ટિમાં જે કોષ દિવાલ હશે કોષની એ સેલ્યુલોઝ વગરની હશે હવે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હશે એટલે કે જે કોષ કેન્દ્ર આવેલું હશે માની લો કે આ કોષ કેન્દ્ર કોષ દિવાલ
કેન્દ્ર. હવે તો જો આપણે સુકોષ કેન્દ્રીય સજીવોની વાત કરતા હોય તો એના કોષ કેન્દ્રની ફરતે એક દિવાલ આવેલી હોય જેને આપણે શું કહીએ? કોષ કેન્દ્ર પટલ. એટલે કે કેન્દ્ર, કોષ કેન્દ્ર છે એની ફરતે એક દિવાલ આવેલી હોય જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે. કોષ કેન્દ્ર પટલ. તો આ પટલ મોનેરા સૃષ્ટિના સભ્યોમાં આવેલું હશે નહીં, એટલે કે એ ગેરહાજર હશે. હવે ત્યાર પછી વાત કરીએ તો કે એનું જે આયોજન હશે કોષનું એ કેવું હશે? કોષીય આયોજન. એટલે કે એક એક કોષ ભેગા થઈ અને આખું આયોજન કરતો હશે. કોષીય આયોજન. ત્યાર પછી સ્વયંપોષી તથા વિષમપોષી. સ્વયંપોષી તથા વિષમપોષી. હવે સ્વયંપોષી હશે તો સ્વયંપોષી એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવતા હશે. જ્યારે વિષમપોષી હશે એટલે કે ઈ અકાર્બનિક દ્રવ્યનો ઉપયોગ કરતા હશે ખોરાક તરીકે. ત્યાર પછી જે બધા બેક્ટેરિયાનો સમાવેશ થાય, એટલે કે લગભગ બધા જ બેક્ટેરિયાનો સમાવેશ મોનેરા સૃષ્ટિની અંદર થશે. રહેઠાણ કે ઈ કઈ જગ્યાએ જોવા મળે? તો લગભગ બધી જ જગ્યાએ બેક્ટેરિયા જોવા મળે. તો આપણે એના ઉદાહરણ થોડા જોઈએ તો કે ગરમ પાણીના રહેઠાણ, એનું રહેઠાણ. પછી ગરમ પાણીના જરા પછી સ્થળ એટલે કે કોઈ પણ જમીનની અંદર એટલે કે જમીનમાં, મહાસાગરોમાં, મહાસાગરના તળિયે અને મહાસાગરોમાં, પાણીમાં, પછી બરફવાળા પ્રદેશોમાં. એટલે કે બેક્ટેરિયા લગભગ બધી જગ્યાએ જોવા મળતા હશે. હવે આપણે આકાર કે જે બેક્ટેરિયા રહ્યા એ બેક્ટેરિયાના આકાર વિશે વાત કરીએ તો બેક્ટેરિયાને મોટા ભાગે 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે. એના આકારને લઈને, એટલે કે આકારની દ્રષ્ટિએ તેને 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે. ચાર પ્રકારના આકાર ધરાવતા હશે. તો એમાં પહેલો પ્રકાર લે ગોળાકાર અથવા તો ગોળાકાર. એટલે એનો આકાર કેવો છે? ગોળ. પછી ત્યાર પછી લઈએ બીજો આકાર. તો બીજો જેને સ્ફેરિકલ પણ કહેવામાં આવે. સળિયાકાર બેસિલસ. તો બેસિલસ. ત્રીજો તો કે અલ્પવિરામ આકાર. અલ્પવિરામ આકાર અથવા એને કહેવામાં આવે વિપરીત. અલ્પવિરામ આકારના. અને ચોથો પ્રકાર એનો મળશે તો કે કુંતલાકાર. કુંતલાકાર અથવા તો સ્ફેરિકલ કે જેની અંદર સ્પાઇરેલિયમ એનો આકાર અને એ આખું કુંતલાકારનું જોવા મળતું હશે. એટલે કે બેક્ટેરિયાના આકારની વાત કરીએ તો
બેક્ટેરિયાના આકાર મુખ્યત્વે 4 આવે, એમાં ગોળાર્ધ, પછી અલ્પિરામાકાર, પછી સળિયા આકાર અને કુંતલા આકાર અથવા તો સર્પાકાર આકાર. તો એમ 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે. હવે આપણે બે સજીવો જે સ્વયંપોષી અને વિષમપોષી સજીવો છે તો તેના વિશેની વાત કરીએ. તો સૌપ્રથમ સ્વયંપોષી સજીવો. તો મોનેરા સૃષ્ટિની અંદર જે સ્વયંપોષી સજીવો, સ્વયંપોષી એટલે કે અકાર્બનિક દ્રવ્યોમાંથી ખોરાકનું સંશ્લેષણ કરતા હશે. અકાર્બનિક દ્રવ્યોમાંથી ખોરાકનું સંશ્લેષણ કરતા હશે. હવે જે ખોરાકનું સંશ્લેષણ કરે એમાં બે પ્રકાર પાડવામાં આવે. પહેલો પ્રકાર આવશે તો કે પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષી સજીવો, અને બીજો પ્રકાર પડશે રસાયણ સંશ્લેષી. બે પ્રકારે શું કરતા હશે? પોતાનો ખોરાક જાતે બનાવતા હશે. એમાં આપણે વાત કરીએ તો કે મોટા ભાગના બેક્ટેરિયા પરપોષી એટલે કે હિટરોટ્રોફ હોય છે, એટલે કે પરપોષી અથવા તો હિટરોટ્રોફ. અને તેઓ ખોરાક બનાવી શકતા નથી. હવે એક તો જે સ્વયંપોષી સજીવો હોય એ પોતાનો ખોરાક જાતે બનાવે, પરંતુ જે પરપોષી સજીવો એ ખોરાક જાતે બનાવતા હશે નહીં, એટલે કે ખોરાક બનાવી શકતા હશે નહીં, પોતાની જાતે ખોરાક બનાવતા નહીં. હવે જે પોતાની જાતે ખોરાક બનાવે તો એવા સજીવોને આપણે શું કહેવામાં આવે? ઓટોટ્રોફ્સ. ઓટોટ્રોફ્સ આવે તો એ બધા સજીવો કેવા હશે? તો કે પોતાની જાતે ખોરાક બનાવતા હશે. અને હિટરોટ્રોફ્સ આવે તો એ પોતાની જાતે ખોરાક બનાવતા નહીં, એટલે કે બીજા ઉપર આધાર રાખતા હશે. તો બીજા ઉપર એટલે કે મૃત કાર્બનિક ઘટકો ઉપર. મૃત કાર્બનિક એટલે કે કોઈ પણ સજીવ મૃત થઈ ગયા હશે તો એ મૃત અથવા તો મરેલા સજીવોનો જે દેહ હોય છે એ દેહ કેનો બનેલો છે? તો કે કાર્બનિક હશે, એટલે કે એની અંદર અલગ અલગ સંયોજનો હશે, કાર્બનના, હાઇડ્રોજનના, વગેરેના. તો એ મૃત કાર્બનિક ઘટકોમાંથી પોતાનો ખોરાક મેળવતા હશે. હવે જે સ્વયંપોષી સજીવો છે એને આપણે બે ભાગમાં વહેંચ્યા હતા, પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. તો એની અંદર પહેલા આપણે આર્કિયા બેક્ટેરિયા વિશે અભ્યાસ કરવાનો. તો કે આર્કિયા બેક્ટેરિયા શું છે? એ સ્વયંપોષી સજીવ છે અને પ્રકાશ સંશ્લેષી સજીવ છે કે રસાયણ સંશ્લેષી? પછી રસાયણ સંશ્લેષી સજીવો વિશે અભ્યાસ કરવાનો. તો એ શું છે એ વિશેનો ખ્યાલ હવે આપણે જોઈએ. તો એ પહેલા આપણે વાત કરીએ ઓકે આર્કિયા બેક્ટેરિયા. આર્કિયા અથવા તો આર્કિબેક્ટેરિયા. તો એનું રહેઠાણ, સૌપ્રથમ આપણે રહેઠાણની વાત કરીએ તો આર્કિબેક્ટેરિયા એવા એન્વાયરમેન્ટની અંદર રહેતા હશે કે જે એન્વાયરમેન્ટની અંદર એકદમ વધુ પ્રમાણમાં કોઈ પણ ખોરાક આવેલો હોય અથવા તો કોઈ એવા
પર્યાવરણની અંદર રહેતા હશે કે જેની અંદર બીજા કોઈ સજીવો સામાન્ય રીતે રહી શકતા નહીં. દાખલા તરીકે લઈએ તો કે ગરમ પાણીના જળ કે જ્યાં પાણીનું ટેમ્પરેચર કેવું હશે? વધારે હશે. પછી અતિશય ક્ષારયુક્ત પાણી. હવેથી ગરમ પાણીની અંદર જે ઓર્ગેનિઝમ જોવા મળતા એટલે કે વધુ ટેમ્પરેચરની અંદર જે ઓર્ગેનિઝમ અથવા તો બેક્ટેરિયા જોવા મળતા છે એવા બેક્ટેરિયાને આપણે થર્મોટ્રોપિક બેક્ટેરિયા કહેવામાં આવે. થર્મોએસિડોટ્રોપ અથવા તો થર્મોટ્રોપ. થર્મ એટલે કે ગરમ એટલે કે વરાળ એટલે કે જ્યાં પાણી એકદમ ઉકાળું હશે એટલે કે એવું ટેમ્પરેચર કે જ્યાં ટેમ્પરેચર વધારે હોય એની અંદર જે ઓર્ગેનિઝમ જોવા મળે એને થર્મોએસિડોટ્રોપ. પછી અતિશય ક્ષારયુક્ત પાણી તો એને આપણે હેલોફાઇલ્સ ઓર્ગેનિઝમ કહેવામાં આવે. પછી કરણભૂમિ એટલે કે મિથેનોજન્સ. કે મિથેનોજન્સ દ્વારા શું થતું હશે? આ બેક્ટેરિયા દ્વારા મિથેન ગેસનું ઉત્પાદન કે જે આ બેક્ટેરિયાનું રહેઠાણ એક તો કરણભૂમિ તથા ઢોરના મળાશયની અંદર પણ અથવા તો ઢોરના આમાશયની અંદર પણ આ બેક્ટેરિયા જોવા મળતા હશે. જેના કારણે જે છાણ હશે ઢોરનું એ છાણની અંદર પણ આ બેક્ટેરિયા જોવા મળશે. એટલે જ આપણે બાયોગેસ અને ગોબર ગેસની અંદર છાણનો ઉપયોગ કરી અને તેમાંથી મિથેન ગેસનું ઉત્પાદન કરીએ છીએ. હવે આ જે બધા જ સજીવો રહે એ બધા જ સજીવોની કોષ દિવાલમાં વિવિધતા જોવા મળતી છે. કોષ દિવાલમાં વિવિધતા જોવા મળતી હશે. શું કામ? તો કે બધા જ સજીવો અલગ અલગ એન્વાયરમેન્ટની અંદર જીવન ગુજારે છે. કેમ કે અમુક ઓર્ગેનિઝમ એકદમ વધારે તાપમાનની અંદર, અમુક ઓર્ગેનિઝમ વધુ ક્ષારયુક્ત વાળા પાણીની અંદર, અમુક મિથેનોજન્સ કે જે મિથેન ગેસનું ઉત્પાદન કરે, અમુક એવા ઓર્ગેનિઝમ હશે કે જે વધારે પ્રમાણમાં એસિડની અંદર કે જ્યાં એસિડનું પ્રમાણ વધારે એવા જગ્યાએ તો બધાય સજીવોની કોષ દિવાલ હશે. કેમ કે જે બહારના પર્યાવરણ સાથે કોષ જોડાયેલો હોય એટલે કે બહારના પર્યાવરણ હશે તો એના અટેચમેન્ટમાં સજીવનો કયો ભાગ આવશે? તો કે કોષ દિવાલ હશે. તો કોષ દિવાલ જો ઈ એન્વાયરમેન્ટની અંદર રહી શકતી હોય તો જ આપણો સજીવ ઈ એન્વાયરમેન્ટની અંદર જીવન ટકી શકે. તો એટલા માટે એના કોષની અંદર વિવિધતા જોવા મળે. હવે બીજો પ્રકાર આપણે યુ બેક્ટેરિયા. યુ બેક્ટેરિયા તો યુ બેક્ટેરિયાની વાત કરીએ તો યુ બેક્ટેરિયાની અંદર સખત કોષ દિવાલ અને ચલિત હોય. હવે જો એક તો આની અંદર કોષ દિવાલ તો આવેલી હશે પરંતુ જો કોષ ચલિત હોય એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકતો હોય તો હલનચલન કરવા માટે એની પાછળ એક પૂંછડી આવેલી હોય જેને આપણે કસા અથવા તો ફિલામેન્ટ કહેવામાં આવે. ચલિત હોય તો તે કસા ધરાવતો હશે. કસા અથવા તો પૂંછડી જેને ફિલામેન્ટ કહેવામાં આવે. હવે ત્યાર આપણે એના ઉદાહરણ જોઈએ
તો કે સાયનોબેક્ટેરિયા. પેલું તો લઈ આપણે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા અથવા તો નીલહરી લીલ કે જેનું બીજું નામ શું છે? નીલહરી લીલ. સાયનોબેક્ટેરિયા સૌ પ્રથમ વખત પૃથ્વી પર ઉત્પાદન થયા હોય એવું વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે. અને આ બેક્ટેરિયા હવામાં ઓક્સિજન છૂટો પાડે છે, એટલે કે ઈ અજારક શોષણ કરી અને બહાર શું કાઢશે? ઓક્સિજનને બહાર કાઢશે. જેટલા માટે કે આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં પણ સાયનોબેક્ટેરિયા ભાગ ભજવે છે. હવે આ બેક્ટેરિયા વિશેની વાત કરીએ. એક તો સ્વયંપોષી, પરંતુ કેવું? તો કે પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી સજીવ છે. ત્યારબાદ એની અંદર એના કોષની અંદર ક્લોરોફિલ એ આવેલું હશે કે જે વનસ્પતિની અંદર પણ આવેલું હોય છે. એટલે કે ક્લોરોફિલ એ ધરાવે તે એકકોષી વસાહતી એટલે કે એકબીજા સાયનોબેક્ટેરિયા ભેગા થઈ અને રહેતા હોય, એટલે કે ઝુંડમાં અથવા તો ભેગા થઈ અને રહેતા હોય, ગ્રુપમાં રહેતા હોય કે તંતુમય વસાહતી કે તંતુમય. હવે તંતુમય છે તો એની અંદર ભાગ પડેલા હશે કે જે નોન સ્ટોપ તો આ આકારનો હશે એને આપણે શું કહીએ? તંતુમય વસાહતી કે તંતુમય. નોન સ્ટોપ અને એના વિના કે જે તંતુમય સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જલજ એટલે કે પાણીની અંદર રહેતા છે એવા સજીવો. ત્યારબાદ કે એની અંદર જેલેટિન દ્રવ્ય આવેલું હશે, એટલે કે કોષ, સાયનોબેક્ટેરિયાનો કોષ જેલેટિન દ્રવ્યથી આવૃત હશે. એટલે કે એની ફરતે કોષની ફરતે જેલેટિન નામનું દ્રવ્ય આવેલું છે, જેના કારણે ઈ બેક્ટેરિયા આસાનીથી પાણીની અંદર અને બીજા એન્વાયરમેન્ટની અંદર જીવંત રહી શકે. તેમાં વિશેષ લક્ષણો આવેલા છે જેને અભિકોષો કહેવામાં આવે. અને અભિકોષો કેની અંદર જોવા મળે? કે આ બેક્ટેરિયાની અંદર અભિકોષો આવેલા હશે કે જે નોન સ્ટોપ. એનું ઉદાહરણ લઈએ તો નોન સ્ટોપ અને એના વિના આ બે સજીવોની અંદર શું આવેલા છે? કે અભિકોષો આવેલા હશે. હવે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાની વાત કરીએ. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાની વાત કરીએ તો ઈ બેક્ટેરિયા શું હશે? તો અમુક એવા ખનિજ દ્રવ્યો અથવા તો એવા રસાયણમાંથી રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા તો કે અકાર્બનિક પદાર્થો જેવા કે અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, એમોનિયા, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, એમોનિયા, સલ્ફર વગેરે જેવા આયન જેવા અકાર્બનિક પદાર્થોમાંથી શું કરતા હશે? આ પદાર્થનું ઓક્સિડેશન કરતા હશે. હવે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, એમોનિયા, આયન, સલ્ફર વગેરેનું શું કરશે? ઓક્સિડેશન કરશે. હવે ઓક્સિડેશન કરશે એટલે એમાંથી શું થશે? ઊર્જા મુક્ત થશે.
ઊર્જા મુક્ત થશે. હવેથી આ ઊર્જા મુક્ત થઈ ઊર્જાનો ઉપયોગ આ બેક્ટેરિયા કેમાં કરશે તો કે એટીપી ની બનાવટમાં ઊર્જાનો ઉપયોગ કરશે. અને આ બેક્ટેરિયાનો બીજો ઉપયોગ ક્યાં તો કે જે પર્યાવરણમાં સાયકલો ચાલતી છે એટલે કે નાઇટ્રોજન સાયકલ, સલ્ફર સાયકલ, ફોસ્ફરસ સાયકલ, આયન સાયકલ જેવી ઘણી બધી સાયકલો થતી હશે પર્યાવરણની અંદર, તો ઈ સાયકલની અંદર ભાગ ભજવતા હશે પુનઃચક્રીયકરણ તરીકે. એટલે કે પુનઃચક્રીયકરણ મહત્વનો ભાગ ભજવતા હશે. હવે પુનઃચક્રીયકરણમાં કઈ તો કે નાઇટ્રોજન સાયકલ, સલ્ફર સાયકલ, પછી આયન સાયકલ, ફોસ્ફરસ સાયકલ વગેરે સાયકલની અંદર એક પુનઃચક્રીયકરણ કરતા હશે અને વિઘટન તરીકે પણ ઉપયોગી હશે.